સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર મજૂર કામદાર પાસેથી લૂંટની ઘટનાને અંજામ આપતા આરોપીઓએ ગત રોજ એક યુવકને મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી છૂટ્યા હતા, જે અંગે સચિન પોલીસે ગુનો નોંધી ગણતરીના જ કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લૂંટવાળી જગ્યાએ આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં રાત્રિ દરમિયાન કામદારોમાં ભયનો માહોલ હતો. કામદારોમાં ભય ન રહે તે માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં ફરિયાદી સહિત માલિકો અને કામદારોની સામે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને સૂચન કર્યું છે કે આવા અસામાજિક તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી અને કોઈ બીજા સાથે ઘટના બની હોય તો સીધા સચિન પોલીસ પાસે આવી ફરિયાદ નોંધાવી અને સચિન પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીને ઇન્ડસ્ટ્રીયલના માલિકોએ બિરદાવી હતી. ગુનેગારોને સંદેશો આપતા સચિન પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.